રાજકોટમાં મનપા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। મનપાની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે। વોર્ડ નંબર 3ના ચારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। જૂની કલેક્ટર કચેરી ખાતે ત્રણેય ઉમેદવારો ફોર્મ ભરવા માટે ગયા તો અમારી આખી પેનલ વિજેતા બનશે તેવો આશાવાદ પણ કોંગ્રેસના ઉમેદવારોએ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે અને આજે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે। વોર્ડ નંબર 3 જે ઉમેદવારો છે અત્યારે જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। અતુલભાઈ, વોર્ડ નંબર 3માંથી આપ ઉમેદવારી નોંધાવી છે, શું કહેશો? અમે વોર્ડ નંબર 3ની અંદર છેલ્લા 15 વર્ષ તો પ્રતિનિધિ કર્યું હતું, ત્યારે લોકોએ આશીર્વાદ આપ્યા હતા। ફરીથી વોર્ડ નંબર 3ની અંદર અત્યારના ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ। લોકોના આશીર્વાદ મળશે અને જે લોકોના વોર્ડ નંબર 3ના પ્રશ્નો છે તાત્કાલિક નિવારણ લાવશું। 108ની આપની ઓળખ છે, શું કહેશો? મને વોર્ડ નંબર 3ના લોકોએ જ 108નું બિરદું આપ્યું છે અને લોકો પણ જાણે છે, એટલે અમારી કોંગ્રેસની ચાર પેનલને વિજય બનાવે એવી લોકોને અમારી વિનંતી છે। અન્ય ઉમેદવાર પણ આપણી સાથે છે, શું કહેશો બેન? આપ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી મારા સસરા અહીંયા પહેલા કોર્પોરેટર રહી ગયા છે, એને મને બધું જાણકારી ને બધું છે। હવે નવું ઉમેદવાર નવા યુગનું આપણે રહીએ, એટલે નવા યુગને શું તકલીફ છે શું નહીં એ આપણે ઉમેદવારી આપણે નવા યુગને કહી શકીએ। એટલે નવા યુગને કોઈ પણ તકલીફ હોય એ સોલ્વ કરવા માટે હું નવા યુગમાં એટલે જ જોઈન કર્યું છું। ગાયત્રીબા છે, જૂનું નામ છે કોંગ્રેસ સાથે જાણીતું, આપ પણ આ વોર્ડ નંબર 3ના ઉમેદવાર છો, શું કહેશો બેન? હર હંમેશ વોર્ડ નંબર 3ના મારા પરિવારના દરેક સભ્યોએ અમને આશીર્વાદ આપ્યા છે। આ વખતે પણ અમને ચોક્કસ દાવો અમે કરીએ છીએ કે અમારી જે જનતા છે એના આશીર્વાદ અમને મળશે અને અમારી આખી પેનલ છે એ 3 નંબરના વોર્ડમાં જીતીને જ આવશે। કેમ કે સામે તમે જોશો કે દાગી બાગી અને ભ્રષ્ટાચારી જે શાસકો છે, આમ તો કહેવાય ને કે નવા નિયમો કાઢતા જાય છે, હજી સુધી એ લોકોના ચહેરા કોણ છે એ પણ હજી દેખાડવામાં નથી આવ્યા। કેમ કે શીર્ષસ્થ નેતૃત્વ જે છે એ ત્યાંના દાગી બાગી અને જે ભ્રષ્ટાચારી છે એને ચાયણીથી લઈ અને કાઢે છે કે આમાં કોની ઓછું જે ભ્રષ્ટાચાર કર્યો હોય એને અમે ટિકિટ આપીએ, પણ શીર્ષસ્થ નેતૃત્વની પણ આંખમાં પાણી આવી ગયા છે। ત્યારે સામે પક્ષે તમે જોશો કે હજી સુધી ઉમેદવારો પણ નક્કી નથી થયા, પણ અમને ચોક્કસ વોર્ડ નંબર 3ની જનતા ઉપર અમને વિશ્વાસ છે કે એ લોકો જોશે કે અમે ગત ટર્મમાં પણ 3 નંબરના વોર્ડમાં જે અમારા કામો જે કર્યા છે એ બોલે છે। તમે જોશો કે જ્યારે વોર્ડ જે છે એના એક પણ રોડ રસ્તા નહોતા, ત્યારે ટીપીના જે રોડ રસ્તા હોય કે અમારી જે રજૂઆતો જે છે કે વોર્ડ નંબર 3નું આરોગ્ય કેન્દ્ર છે કે પછી તમે જોશો કે જે માધાપર ફીડર છે, એ બધી અમારી રજૂઆતો જે હતી એનું હજી એ લોકો ઉદ્ઘાટન કરે છે। ત્યારે અમને ચોક્કસ આશા છે કે વોર્ડ નંબર 3ના લોકોના આશીર્વાદ અમને મળશે ને મળશે જ। આપ પણ ઉમેદવાર છો દિનેશભાઈ, શું કહેશો? વોર્ડ નંબર 3ની પ્રજા છેલ્લા 5 વર્ષથી ત્રાહિમામ છે, એના કોઈ કામ થતા નથી, એના કોઈ પ્રતિનિધિ ફોન ઉપાડતા નહોતા અને આપ પણ જાણો છો કે આ સરકાર દ્વારા પ્રજા મોંઘવારીથી પીસાય છે, બેકારીથી પીસાય છે, વેપારીઓ પણ નારાજ છે। ત્યારે આવનારા સમયમાં આ ચૂંટણીમાં 26 તારીખે વોર્ડ નંબર 3ની પ્રજા અમારા ચારેય મતદારને આશીર્વાદ આપશે એવો અમને પૂરો વિશ્વાસ છે। તો આ હતા વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ચારેય ઉમેદવારો જે કહી રહ્યા છે કે પ્રજાને અમારી પર પૂરો વિશ્વાસ છે અને અમારી આખી પેનલ આ વખતે વિજેતા બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ। રાજકોટમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આજથી ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ થયા। ચૂંટણીના ઢોલ વાગ્યા અને કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવારો નામાંકન ભરવા પહોંચ્યા। રણજીત મુંદવા ઢોલ નગારા અને ઘોડેસવારી સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા। મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના ઉમેદવારોએ નામાંકન કર્યું હતું। સમર્થકોના ભારે ઉત્સાહ અને રેલી સાથે કલેક્ટર કચેરીએ જમાવડો જોવા મળ્યો તો લોકશાહીના પર્વમાં કોંગ્રેસના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે એન્ટ્રી કરી વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચેલા ઉમેદવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રાજકોટમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ રાજકીય માહોલ જામ્યો છે। અમે પ્રજાજોગ વાત કરવા માગીએ છીએ, લોકો સમજી ગયા છે। જે હમણાં ટૂંકા ગાળામાં જે 2-3 બનાવ બન્યા છે, પેલો બનાવ એ કે આપણે રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર આપણા પોતે જો ગલત બાંધકામ કરતા હોય ને એની સામે જો કોઈ અવાજ પ્રશાસન અવાજ ન ઉઠાવી શકતું તો પહેલાં
પ્રથમ નાગરિક જો આવું કરતા તો નીચેની બોડી તો બધી આ રાજકોટને ચૂથી જ નાખવાની છે, તબાહ જ કરી દેવાની છે. એના પછીનો બનાવ જોઈએ તો રાજકોટના પૂર્વ કોર્પોરેટર જે રાજકોટના પૂર્વ કોર્પોરેટર જાહેરમાં ખંડણી માંગતા ખંડણી માગે છે, ઉઘરાવે છે, છતાં એના વિરુદ્ધ કોઈ ફરિયાદ થતી નથી. આ ક્યાંનો ન્યાય છે? લોકોને અમે અપીલ કરી છીએ કે ભાઈ આ વખતે રાજકોટને ભાજપ મુક્ત કરો. ભાજપનું સૂત્ર હતું ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. એનું માત્ર સૂત્ર રહ્યું અને આ બધું કરી નાખ્યું. લોકોને ભયમાં નાખી દીધા, ભ્રષ્ટાચાર કરી દીધું અને લોકોની લાઈન લગાડી. ભૂખ યુદ્ધ ચાલે છે ઈરાન અમેરિકાની અંદર, લોકો લાઈનમાં ઉભી રહે. ભારતમાં આ કઈ પરિસ્થિતિ? રોડ રસ્તાને ખાસ કરીને જે કોંગ્રેસે મેન્યુફેસ્ટો જાહેર કર્યો છે કે લોકોને આવનારા દિવસોની અંદર શહેરની અંદર બધા ક્લિનિકો એવા કરશું અમે જે પ્રાઇવેટ દવાખાનાને ટક્કર મારે, ક્યાંય પણ લોકોને જવું નહીં પડે. સ્કૂલો પણ ઇંગ્લિશ મીડિયમ એવી બનાવશું જે સરકારી સ્કૂલો છે એ પ્રકારની જે પ્રાઇવેટ સ્કૂલો છે. કયા મુદ્દાઓને લડશો, શું કહેશો? ખાસ કરીને તો રોડ રસ્તાનો મુખ્ય મુદ્દો રાજકોટની અંદર છે. લોકોના ઢીંડા ભાંગી જાય છે, ત્યાં લગીને લોકો રોડ પે નથી કરતા. હોવાથી તમને કહું, નવો પુલ બનતો હોય તો પુલની દિવાલ ક્યારે માથે પડે ને ક્યારે માણસનું મોત થાય, આ બધા મુદ્દા લઈ જશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે વોર્ડ નંબર 8ના ઉમેદવાર રણજીત મુંદવા પોતાના જે અન્ય ઉમેદવારો સાથે છે આજે ઘોડી ઉપર ફોર્મ ભરવા જવાના છે. ત્યારે ઘોડી પર જવાના છે ત્યારે તેમની કોંગ્રેસના આગેવાન છે ગોપાલભાઈ, શું કહેશો, કયા પ્રકારની તૈયારી? ખાસ તો અમારા જે કોંગ્રેસ પાર્ટીના લીડર આગેવાન છે રણજીતભાઈ મુંદવા, જે વોર્ડ નંબર 8માં દાવેદારી નોંધાવી રહ્યા છે. અમે પ્રજાજોગ વાત કરવા માગીએ છીએ. લોકો સમજી ગયા છે. જે હમણાં ટૂંકા ગાળામાં જે 2-3 બનાવ બન્યા છે, પેલો બનાવ એ કે આપણે રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર આપણા પોતે જો ગલત બાંધકામ કરતા હોય ને એની સામે જો કોઈ પ્રશાસન આવાજ ન ઉઠાવી શકતું તો પહેલાં પ્રથમ નાગરિક જો આવું કરતા તો નીચેની બોડી તો બધી આ રાજકોટને ચૂથી જ નાખવાની છે, તબાહ જ કરી દેવાની છે. એના પછીનો બનાવ જોઈએ તો રાજકોટના પૂર્વ કોર્પોરેટર જે રાજકોટના પૂર્વ કોર્પોરેટર જાહેરમાં ખંડણી માંગતા ખંડણી માગે છે, ઉઘરાવે છે, છતાં એના વિરુદ્ધ કોઈ ફરિયાદ થતી નથી. આ ક્યાંનો ન્યાય છે? લોકોને અમે અપીલ કરી છીએ કે ભાઈ આ વખતે રાજકોટને ભાજપ મુક્ત કરો. તો સાથે રણજીતભાઈ, શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ ફોર્મ ભરવા જવાની? આજ રોજ વિજયનું પ્રતિક રણ મેદાનની અંદર જ્યારે યુદ્ધ કરવા જઈ રહ્યા હોય ત્યારે ઘોડી ઉપર બેસવામાં આવે. એ જ રીતે ઘોડી લઈ અને રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 8ના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે. લોકોને તમારી ટીવીના 13ના માધ્યમથી કહું છું કે તમે જો ભ્રષ્ટાચારથી કંટાળી ગયા હોય, ભાજપનું સૂત્ર હતું ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. એનું માત્ર સૂત્ર રહ્યું અને આ બધું કરી નાખ્યું. લોકોને ભયમાં નાખી દીધા, ભ્રષ્ટાચાર કરી દીધું અને લોકોની લાઈન લગાડી. ભૂખ યુદ્ધ ચાલે છે ઈરાન અમેરિકાની અંદર, લોકો લાઈનમાં ઉભી રહે. ભારતમાં આ કઈ પરિસ્થિતિ? રોડ રસ્તાને ખાસ કરીને જે કોંગ્રેસે મેન્યુફેસ્ટો જાહેર કર્યો છે કે લોકોને આવનારા દિવસોની અંદર શહેરની અંદર બધા ક્લિનિકો એવા કરશું અમે જે પ્રાઇવેટ દવાખાનાને ટક્કર મારે, ત્યાં